લોન થઈ જાય 5000 માં તો એકો લઈ ગયો અમારે 1000 રૂપિયા મારે લોન લેવાની અને એક વખત માં ઘરે બીજી લઈ જતો ને તે 5 રૂપિયા કેશ આલા હતા આમ 5 રૂપિયા લોન 5 રૂપિયા લેવાના કેટલા લેવાના 5 કરોડ લેવાના મારા તું 5 રૂપિયાની લોન લીધી નો છે લંપણ નો ગાડી લેવા તો ઓરા ખાસી આટા રાખવું પડે તારા દોરી લીધી હતી હા લોન લીધી લોન માફ થાય સહી કરે આ તો રૂમ બરા કરે એનો ચોટી એ તો ચોટ્યો તો એરે ન લ્યો આપું સંજય બનું ઘર આવી વાહ મારા ખાય ઘર આવી ને વાહ રે વાહ તે કાકા જા હું ગયો મગા અમને લોન લીધી લી તે વારસદારમાં નામ તો મારું છે તે સહી કર તમારા સોની લોન ને ગાડી લોન લીધી માફ ને થઈ જાય ઓ પેલી ગલતી તા તે સહી કરવાની અને મારી 5 રૂપિયા લોન લે આવી બીજી લીધી તી ખબર હે ઓ મારા 5 રૂપિયા લોન લેવાની 5 રૂપિયા કેસ આલતા હા તું સહી કાને એ સહી કરજે માફ થઈ જાય લોન કોની કરવાની મારી ને એ અહીં એકમ કરજે કોની અહીંયા વાહ એ કા દેજો પૂરું થઈ ગયું અટકા ના માર લેતા એને આવો તો જણા તમારા ફોનમાં મેસેજ પડે એટલે ઓકે કરો અરે વન ઓવા હા ઓકે કરો તા થઈ ઓકે થઈ ગયું ગયું હા તમે રે અમુક 5 રૂપિયા લેવા આવું હતું વિષય બાકી સારું લે આ કોણ તું લે લોન વાળા લગાવવામાં કાકાએ લીધી ને કે મારા પપ્પાએ લીધી હે તો મારા પપ્પા તો કોણ નહીં મરી ગયા તું હો કર્યું કાકા આવે એટલે કહ્યું કાકા અરે આયા હતા કાકા આવે એટલે રાજુ મારો હાય હા હા સુમિતો વાલા આપણા અડધો વીઘો જમીન વાળો અને મારે તો 5 રૂપિયા લેવાના એવું કરું ભલે નહીં લેવા તમે પૈસા આલ દે આ લે 5 રૂપિયા મને 5 રૂપિયા હું મારા મને પડી તું થાવ પડી રાખો શિવ કોમલા મને અડધા આલજી લાખ રૂપિયા તું લઈ લે બસ લાખ રૂપિયા કોણ તમે તમારા આ પેલા વાપરી ઓ પેલા સાહેબ ને કે કોણ થઈ ગયું બધું કાગળ વાગળ કમ્પ્લીટ થઈ ગયો હા તો એને સહી કરી દીધી સહી કરી દીધી આ રહી ની સહી તો કરી દીધી તો નહીં એટલે નોમ કમ્પ્લીટ લાગતું ને ઓહો બરાબર સહી કરી દીધી આપણે હજુ બીજો 2-3 જણાને લૂંટ્યો હતો આ રહી કાઈ રહી આપણે તો હસ્તો લીધો આખો લાખ રૂપિયા મળી જાય ભાઈ આપણે લાખ રૂપિયા નહીં ખાસા મળે એ એનો બાપ પછી ના હતા કેટલી જમીનનો ભાવ ચાલુ અત્યારે બે કરોડ ના ના 3 કરોડ ચાલુ આપણે સીધી થતું મને ને ખાતા મારે તો ગાડી ના રોકી મારો ને એટલે હું આપણે બંગલો બધું લઈ લે આમ તારા બાપે બેનો ભાગ તો દીધું ગાડી લાવું બુલેટ કાટ બુલેટ નહીં લાવ ગાડી જ લાવવાની અને બંગલો રાખવાનો બસ તો ગાડી લઈને એવી કાદમાં રોકી મારો ને આમ પારે પાઈ કોણ આવે બતાવ હા બતાવ તું આય હું બતાવ હા તને અમે દે પછી ત્યાં ખર્ચી જઈશું તો જો બત્રીજા ખાતી ગયું બાકી તમે જે ને હવે લે બે ફોર્મ બાકી કઈ ના તારે તમે લોન દીધી લે લોન વાળા હતા કદી બાપ બોતલ મેં લોન નહીં લીધી બધું કેશ થી જ લાયા આપણે જે લાયા ને એક ઘરની લોન હતી ઘરની લોન જ નહીં ઘરની અને વીઘો વેચીને કરે તું કામ ગાડીની લોન ના ઘરની અને સહી કરી દીધી હા સહી કરવા કીધી કે સહી કરી બસ થઈ ગયા
બસ તે એવું કોઈ કામ તો સહી ના કરાય. પણ એમને કીધું કે 5 રૂપિયા લોન લીધી હતી ને ગાડી નહીં ને 5 રૂપિયા કેસ ના દેવાય લોન નહીં મારું રે તમે લઈને તો જે બધા પૈસા કર્મ કાલનો ફોન એ કોઈ વાંચી તું ખરી ના. ને તું લખી હતી ના સમ કશું લખી જ ના તો કોરું પી જતું થોડું પેજ હાય શું કરું હવે સ્કેમ થઈ ગયો આપણા જોડે ચલ તાન એ બધા સહી કરી દીધો ને પતી ગયા આપણે જીવ હજી 2-5 વીઘા હતી ને એ જીવ લાગે શું કરું જમીન તમારું નામ નથી મારા તા બાપાનું નામ હતી મેં વારસદારનું તા પપ્પાનું નામ આવે પણ જો તાપન હતી ને જે તાપવાની મારી જમીન હતી બરોબર મેં ને તારું નામ આવે પહાડ કે તાપા મળી ગયા ને હવે એ જમીન હતી તારી નથી મારી થાય તો મને કશું ખબર નથી તમે ફોન લઈને ના જાય એટલે ફોન ના કર હું ફોન ચાર ચાકીનો મેળ્યો તું નકર હાલ ફોન લગાવ ભત્રીજા ફોન લાગી તારો ઓટીપી બોટીપી નહીં પડે ને હારે ઓટીપી પડી ગયો હતી ઓકે હાલે નું હારે તો એટલે સાચી વાત છે કાકા બસ ત્યાં આવજો બીજો 2 પડ્યા એક આવજો અમે બે માં ઓકે હાલે તું તી ઓ એમને કીધું કે એમને ફોન તો માર નતો મેરે કે ઓકે कर दे लो ओके कर दे तुम्हें એવું કરવું ભત્રીજા પથારી ફરી જ જઈએ આપણે क्या क्या તાન બસ આપણે રોડ ઉપર આવી ગયા 2 જણા તને સહી કરતા શરમ નહીં આવતી मां एमने कીધું કે સહી कर दे હવે કરવું વખત તો કરવું પડશે જમીન તો જતી મને એવું લાગે તો હવે કેસ જ કરવો પડશે આપણે पुलिस ना ના પોલીસ વાળાનો કેસ નહીં 108 વાળાનો કેસ કરવાનો 108 ના કરાય એ તો એમ્બ્યુલન્સ તને શરમ નહીં આવતી પોલીસને કેસ કરવાનો તાન કેસ અમને પેલો તારો ભાગ કેસ કરવા આવ્યો તો હવે શું કરવું આપણે પગ તો કરવું જ પડે તને શરમ નહીં જો ના બધી જમીનની પથારી ફેરવી નાખી હવે ડોગે રૂપિયા શું કરવું ઓલે કાકા હવે તારું બધા ડોગે બાબાને તે એ આપણો ખાયું હું ખાવું એ તો તાર જોવાનું હવે શું કરવું આપણે પેલો ચાયરો ભરાવા મૂક્યો ઓના જેવું ખાવાનું મને સહી કરતા આવતી હતી તો સહી એના માટે કરી આવું જ જો તને ભણાય હું કેમ પણ મારે એમ કેવું તને ભણાય એટલા માટે જ કાયદા કોઈ સ્કેમ ના કરી દે મને સહી કરતા આવતી હતી કરી દીધી શેરા કે કરી દીધી તો કરી દીધી મેં તે સહી કરતા જ આવડતું હતું બીજું વાંચતા નતું આવડતું વાંચતા આવ્યું પણ કશું લખી નતું એમને ખાલી દોરું આખું પેજ હતું મેં ખાલી સહી કરી એવો તો આપણે જેટલા જણને એમને લૂંટી દીધા હવે કોઈ કરવું તો પછી કેસ કરવું પડે કેસ જ કરીએ હવે હા અમને જઈએ અત્યારે તો ગમી હા 2 વાગ્યો ફોન કરી દઉં હું એમને પોલીસ વાળાને ફોન કરું લાગે ને મત હાલો હવે અમાર જો એક સ્કેમ થઈ ગયો વાહ તો ભત્રીજો ગયા હતો અને તે 2 જણા આયા કે લોન કે તમારે લોન માફ કરવાની એનો અમે લોનથી જ કશું લીધું જ નહીં હા તે અમે લોનમાં કશું લીધું જ નહીં પણ તોય ને એના કે લોન બાકી હવે ભત્રીજાને જો કોઈ ખબર નહીં પડતી એટલે એને સહી કરાવી દીધી હા ઈકન જ આપવું પડે પણ ઈકન યાર લે નહીં હા તે હું તમને થોડી વાર લઈને પાછો ફોન કરું હારું કોણ હતું કાકા એ થોડી વાર ફોન કરીએ હવે તા બીજું શું કરીએ પથારી ફેરી નાખી છીએ તને તો ખોટું મેં પેલો પણ ના હું કમ મેં તને હાઉસ કેમ ના થાય ના દખી જ અમે જ નહીં બન્યા પણ તું તો ભણું અને તે પછાડી ફેરવી નાખી વાંધો નહીં હે ને હવે ફૂલ સાહેબને કીધું સાહેબ ફોન કરવા કીધું તું કરું ફોન પાહો આપણે તો ઊંચા જઈએ સાહેબ એક ના હે
હલો હા સાહેબ એ તો નહીં આવવાનું પણ તમે અહીં આવો ને ચોકની અહીં માધેવાળા કહેતે શેરી સભા ને એ કરાવો રોડ ઉપર રોડ ઉપર બોલા આ તે રોડ ઉપર આવવાનો આ તે હેતે જઈએ હવે હા બચ્યા શું કરું આપણા ભૂમિ તો બરબાદ થઈ ગયા અત્યારે આખું બધું આવું છું એમાં કદી કોઈ આવું આમ પણ હવે વચ્ચે શું તે પાછળ એમ તો સ્કેમ તરીકે પછી એ બધું તે ગહી નાખ્યું એ ગાડીનું જેટલું એને કીધું ને બધાને લોનનું કીધું પણ એ વસ્તુ એ લેવા આવ્યો હે ડિપ્લી કરી દીધી હું કહું હા ને 5 વીઘા પડે મેં વીઘો વેચીને મને પથારી ફેરવી બચ્યા જમીન આખી પથારી ફેરવી યાર એક તો જમીન વેચી અને મને કાકા આગળ કોઈ એ વાગ જ ને જમીન વેચી કોઈ ને આ કેટલા દિનમાં શું ઝાટકો વાગ્યો ખબર હે તને એટલું વાગે હે ને આગળ કોઈ કે છે કાકા વાગી નહીં આ હેડ તો થાને મારે ખાલી કોઈ હા સાહેબ સાહેબ જોઈ તાર પાણી વાળવા જતો ને સાહેબ જો કે આમાં કાકો ઉદીનું વાદન હું થયું કે અંગે બધું ગહાઈ ગયું એ સવાલ રાખો આ બંગાળ હું થયું બધું કે જેવું થયું બધાને લીધે જમીન વેચે એ હાથ ના પડે બધે ડિટેલ કરી મને શું થયું ખાલી જો સાહેબ હું જે તો કલોલ હા. આ તો ઘેર હતો હા 2 જણા બે જણા થાય છે કર 2 જણા આયા હવે મેં હારે બેસલો હતો ને હું ઘેર નતો પણ મને કીધું હા હારે બેસલો હતો ને તે કે તમારા ગાડીનું ઘરનું બંધનું લોન બાકી હે ને કે પૈસા ભરવા ન કે અમે સહી કરી દે કે તમામ લોન માફ થઈ જાય કે હા. તમારા પપ્પા નહીં કે એવું કીધું હા તેને મને સહી કરી દીધી જોયા વગર અને આના મોટી પડે તે ઓટીપી બતાવજો ખાલી જલ્દી હાલું જ ચીકલે મિલ થયું વાળા લાયા તમે બધું કલાક અડધો કલાક કે હે લોક ખોલો જલ્દી પાછું લાકડી લઈને આખું દારૂ પી જશે જો આ ઓ લે એના ઉપર ઉકેલ દીધું અને લે આ તો પકડી છે ચોર ચિંતા કર્યો તમે બહુ 10-15 મિનિટ થયું ઓલે પકડો હું બોલો સગન હતા 2 મિનિટ એક શેકની શર્ટ હતો અને વ્હાઈટ બંડી હતી હા બી હાલ બહુ આગળનું છે જને હું બોલે તમે શેકની શર્ટ હતો ને વ્હાઈટ બંડી હતી વાઈટ નથી લે ધોળી વાઈટ ધોળી હતી કે મને આ વા ચો કાલે ચો કે હાલ બી શર્ટ નો શેકની તલા લે ઓ માં મળે તો ઈ એક ચોપડો હતો હાથમાં ઓ ચોપરે હતો અમે આગળ એવું કહેવાય થોડું આગળ જતો મળે તમને માજુન માથે ને આગળ પેલા ઘાટે તો સદીમાં મંદિર નહીં હતું કોઠો કોક કરો તમે સાહેબ એ તો મેં જોયા હા મારે તો 5 વીઘા જતો ને ઘરે જતો ને ગાડી જતો ને ઓ એ 2 જણા તો વાંચું કે ફાઇનલ જ નતા હતા એ તો મોટા ચોર આવો તો ચીકલો કદરા કરી નાખ્યા ચીકલો પૈસા કરી નાખ્યા ચુગલી મેં એ ચીકલી કે જેલમાં આ બરતી હું જેલમાં મેં ચીકલી ગયા ત્યાં ચાર ગાલી ને જેલમાં તો હવે તમે પૈસા ધોકન ધોકન મારે હા તો સોગન થી આપણે કાનું પકડો ચિંતા એમને તો એટલે અડો હું જોનું વારી થી એવું ચીકલા વીઘા જતા તમારે 5 વીઘા હા. ઘર હા. અને ગાડી એ બધું ઓ ગાડી તો બધું ઘેર જ પડ્યું હતું મેં સોકાનો અમે જમીન ગયા તમારે પણ હવે એમના વારસદારમાં કેવું હતું સાહેબ હા. કે એના પપ્પા નહીં મારા પપ્પા ને એના પપ્પા બે હગ્ગા ભાઈ કે એમના હવે જમીન બે ભાઈઓ ભાગમાં હતી તો હવે મારા નામે કરી અને અડધી એના નામે કરી તો એના પપ્પા મરી ગયા એટલે નોમ તો આનું જ આવે ને જમીનમાં એટલે એના વેચાઈ ગઈ એના જાતે તમારે જબરું ભાઈ તમે તો કેમેરા નાખ્યા કરતા ના કેમેરા નાખો આજ નાખનારો આપવાનું હતું તમે જબરું કર્યું તું કઈ બે એમને આ સોકાને ખાવ પડ્યું થોડી ઘણી કશું લખેલું જ ચો નથી ભણાવ ખાલી ખબર હતું. એ પ્રકાશ વિદ્યાલય હે ને ઓહ એમાં ભણાવ ઈ કેમ બનાવવાના તાન. બધા બુદ્ધિ રાખી પડે થોડી ઘણી મને કશી ખબર હતી જ નહીં
ખાલી 10 રૂપિયા જતો એમાં કે સહી કરી દેતે કરી દીધી આવું બહુ થાય, આ જમાના બહુ થાય આવું. આ જમાના જો ખબર હે? કોઈક લાઇટ બિલ આવે આવશે તો સહી કરે કાકા ફોન કરે છે તો પણ ફોન નતા લઈ જતો કે અમે લાઇટ બિલ વાળા લાઇટ આ ખરા તાપણ એ ફોન ક્યાં ભૂલી ગયો તો એટલે તમે આ બધો હાચો આ બહુ થાય. હા છું સાહેબ હું તો કલ ગયો તો મને ખબર નહીં પડતી હજુ છોકરું કહેવાય એટલે કહું તો આ જમાના જો ખબર તમે કે તમે લાઇટ બિલ બાકી ઘેર આવવા જો અમે સહી બઈ કરો એમાં સહી કરે એટલે બધું જતું રહે. એવું જ એ કરે આપણે આમ કે ખાતું એમાં કે તમે ઓટીપી પડો જે તમે પાર્સલ આવ્યું પેલું નહીં પાર્સલ એર્યું આવ્યું આપણે કોડ આપી દઈએ ચાલો 100 કરો બેંક આખી બેંક ડીટેલ ખાલી થઈ જાય. એ જોવા એટલે તમારે એવું જોજો હું તો ભૂલી જ જો હાલથી સાહેબ તમે યાદ લેવડાવ્યા એટલે તમે ગમે તે કોડ બોડ આપશો ને તમે આચો કહું કોડ નહીં આપવાનો તને કહું બરા કે તમે ઊંધો હોય તો હું તો જોયું તો હું ઊંધી લાવ ચિંતા ઓટીપી કરું. પર દે કે ઓકે કરે કરે મેં તમારે જે ખાતા પૈસા હતા હા 14 લાખ રૂપિયા ઓ તારી કહું તો આ બધું આગળ તો ચેકલે ફરક ગમો થવા. કઢ્યા પૈસા સાહેબ કપાઈ ગયા જો પૈસા છાટામાં ઓ તારી કીધું તો કહું તો આબુ થાય હવે કર હું એ તો ચિંતા કરજો હું લાવ આવી હા ચીકને હવે અલગ દઉં ને હા એ પૈસા રિટર્ન થઈ જશે. ઓ બહુ દાવે ને બહુ વાર નહીં થાય બોલ્યો 14 લાખ રૂપિયા ઓ જે ડેકમાં હોય ને એ હું ફોન કરું કહું એ પૈસા વચ્ચે અટકી દેશે તમારા પેલા જે પેલું આ પેલા નહીં તો 2 જણા ઇનામ નહીં જાય એના ખાતો નહીં જાય. હલો આપણે ડેકમાં બોલાવો ને હા છે તમે શું ખાતું હોય બેંક બરોડા બેંક બરોડા હા માં હબી હાલ 14 લાખ 14 લાખ ને પેલું કેમ થઈ ગયો હોવા હબી હાલ 10-15 મિનિટ જીવ થયું એ પૈસા વચમાં જો રોકી રાખો એ પેલા બીજા કઈ વળવા જ ના જોવો એમને વચ્ચે અટકા નાખો પૈસા અટકા જ નાખો વચ્ચે એવા ના હું નાગેશ બોલું સાહેબ પોલીસ સ્ટેશન બેટા હોવા એ તો ઓળખા એ તો ઓળખા બોલવાનું શોખ કશું જ નહીં થાય ને એમને છે પૈસા હજુ જ્યાં છે ને પૂરા હેડો તમારે સારું છે જો નહીં બધું નહીં ગયા અટકાઈ ગયા વચ્ચે હારો મૂકેલો એવું કરજો ભગવાન ઉપર કે આવતું કોઈ નહીં મને તમે 14 લાખ એવો અટકાઈ ગયેલા વચ્ચે એમ કે તમારા ખાતામાં આવી જાય 15 મિનિટ આવીએ છે હું પેલા તો તમે ચિંતા ના કરજો હવે યાર મોતું આવી ગયું ચોક પોકે છે આગળ પોકે છે એટલે હું ઉધે આવડો હા 14 લાખ અમને ક્યાં જઈએ હા તમે જો હારો તમે એટલે હું પકડીને લાવ્યો હું તમને ફોન કરું હા ફોન નંબર તો હા ને તો હા બી યાર ફોન કરો તમે બોલો તમે હવે ચિંતા છોડી દો બધું મારા પર આવી ગયું હા હું એટલે આવડે તમે 10-15 મિનિટ ને તમારે 10-20 મિનિટ થશે હું ઉધીને આવડો જબસ કેમ કરી નાખ્યો અમને કહું આ બધું હાચવતા જ નહીં સાચું તો આવું થાવ હા તમારે બહુ પેલું થાય ગમે લાઇટ બિલાવા જે આવું કરો એવું બધું કરે જ નહીં આપણે કે અમને હું કરવા લ્યો કાકા તો ધ્યાન નતા મારે પકડું છું આપણે પેલા કરી નાખ્યું ને મજા આવી જાય અમે કાકો આવે એટલે એ માગે પછી આપણે તો મજા આવે આપણે તો લૂંચી લીધું એટલે આપણે તો મજા જ છે આપણે હજુ 2-3 જણાનું કર્યું હજુ બીજો 2 નું કરી દઈએ હવે પેલા શેઠને આપણે જણાવવાનું હા શેઠને જણાઈને આવીએ હવે બંગલો મને ગાડી મળી જમીન મળી પહોંચી 5 વીઘામાં 1 જ વીઘો મળે આપણો ત્યાં વીઘા તો કેટલો લઈ જાય એમાં એ વીઘો તો કેટલા આપણે કરવાનું અને એને શાંતિ બેસી જવાનું આપણે તો એટલે તાપમાં ખરાબ આપણે કરો છે ને મારે પતરી જાય તો એ બેઠા હે બચા ના અને છૂટો થઈ જાય તો આપણે આમ તો કેમ તો પૈસા એટલા ખવડાવી દઈ પડશે કેટલા ખવડાવી દે આમ સાલો ભૂરે તાપ લાગે હા તાપ લાગે ચાલ આપણે ભાઈ ગયા જઈને એમ કોણ તાપ લાગે એટલે હે બેહું